સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ભિલોડામાં હોસ્પિટલ આગળ દબાણો હટાવવાનો મામલો। સોમવારે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ આગળ લારી ગલ્લા હટાવાયા હતા। 50 ઉપરાંત લારી ગલ્લા હટાવાયા બાદ વેપારીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। આજે ભિલોડા બજાર બંધ રાખી વેપારીઓએ વિરોધ દર્શાવ્યો છે। ભિલોડા ગ્રામ પંચાયત આગળ ધરણા કર્યા। નાના ધંધા રોજગારવાળાને પેટ પર લાત મારવાની કોશિશ તેવું વેપારીઓનું નિવેદન। તો મામલતદાર અને ધારાસભ્યના આદેશ પર દબાણો દૂર કરાયા તેવું સરપંચનું કહેવું છે। તો કલેક્ટરને અગાઉ પણ વૈકલ્પિક વ્યવસ્થા માટે રજૂઆત કરી હતી તેવું સરપંચનું નિવેદન। તો ધંધા રોજગાર છીનવતા વેપારીઓમાં ભારે આક્રોશનો માહોલ। સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ભિલોડામાં હોસ્પિટલ આગળ દબાણો હટાવવાનો મામલો। સોમવારે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ આગળ લારી ગલ્લા હટાવાયા હતા। 50 ઉપરાંત લારી ગલ્લા હટાવાયા બાદ વેપારીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। આજે ભિલોડા બજાર બંધ રાખી વેપારીઓએ વિરોધ દર્શાવ્યો છે। ભિલોડા ગ્રામ પંચાયત આગળ ધરણા કર્યા। નાના ધંધા રોજગારવાળાને પેટ પર લાત મારવાની કોશિશ તેવું વેપારીઓનું નિવેદન। તો મામલતદાર અને ધારાસભ્યના આદેશ પર દબાણો દૂર કરાયા તેવું સરપંચનું કહેવું છે। તો કલેક્ટરને અગાઉ પણ વૈકલ્પિક વ્યવસ્થા માટે રજૂઆત કરી હતી તેવું સરપંચનું નિવેદન। તો ધંધા રોજગાર છીનવતા વેપારીઓમાં ભારે આક્રોશનો માહોલ। ભિલોડા ખાતે લારીવાળા અને કાચા ગલ્લાવાળા એકત્રિત થઈ ગ્રામ પંચાયત ભિલોડા ખાતે આવેલ 3 દિવસ અગાઉ મામલતદારશ્રી અને ધારાસભ્યશ્રી એ બંનેની સૂચના અન્વયે આદેશ અન્વયે ગ્રામ પંચાયત ભિલોડાએ કોટેજ હોસ્પિટલ આગળ આવેલ શ્રી સરકારની જગ્યામાં જે લારી ગલ્લા હટાવવા માટે ગ્રામ પંચાયત દ્વારા નોટિસ આપવામાં આવેલ। એ અનુસંધાને આજે બધા લારી ગલ્લાવાળા ભિલોડા ખાતે પોતાનું બંધ રાખી અને ભિલોડા પંચાયત ખાતે હમણાં આવીને મળીને ગયા। એ અનુસંધાને એમને એવી ખાતરી આપવામાં આવી છે કે માનનીય કલેક્ટર સાહેબ શ્રીને અમે શું કહેવાય એમને વિનંતી કરી આ લારી ગલ્લાવાળાને યોગ્ય જગ્યાએ વૈકલ્પિક વ્યવસ્થા માટે અગાઉ પણ અમે પ્રયત્નો કરેલા છે અને હવે ફરીથી નવેસરથી આ લારી ગલ્લાવાળાઓને અમે વૈકલ્પિક વ્યવસ્થા થાય અને એમને પોતાની રોજીરોટી કમાઈ શકે। કારણ કે આ લારી ગલ્લાવાળાઓ પોતાની બહુ નાની આવકો ધરાવે છે, રોજ કમાઈને રોજ ખાવાવાળા વ્યક્તિઓ છે। તો એ લોકોની રોજીરોટી ન છીનવાય એ અનુસંધાને પંચાયત કલેક્ટરશ્રી પાસેથી આ લોકોની વૈકલ્પિક વ્યવસ્થા થાય એ માટે પ્રયત્ન કરશે। એમની વૈકલ્પિક વ્યવસ્થા થાય તો એમને એ જગ્યાએ વ્યવસ્થિત બેસાડી એ પોતાની રોજીરોટી કમાઈ શકે એ માટે અમે પ્રયત્નશીલ છીએ। શનિવારે અમારે નોટિસ આપી, અમે ફ્રૂટની લારી ધંધો કરીએ। હવે એકદમ આવીને કહે કે તમે હટાવો અહીંથી, અમે ક્યાં જઈએ? ધંધો હવે અમારો આ જ ચાલે। અમે વિધવા બૈરી, અમે ધંધો આ જ કરીએ, આના ઉપર અમારું જીવન ચાલે। લોનો આટલી બધી લઈ લીધી, હવે શું કરવાનું અમારે? હવે એકદમ અચાનક આવીને કે તમે હટાવો તો અમે ક્યાંથી કે સિવિલની જગ્યાએ, હવે અમે શું કરીએ? મારે આ સિવિલના આગળ દરવાજા આગળ જે મેઇન નવો ગેટ બન્યો ને તો ગલ્લો હતો। 2 મહિના પહેલા હટાવવાનું કીધેલું। શૌચાલય હતું, 8 લાખ રૂપિયાનું શૌચાલય તોડી નાખ્યું। એ વખત અમારો ગલ્લો હટાવ્યો હતો। અમારો ગલ્લો સહી સલામત રહેવો જોઈએ અહીંયા ને અમારો ધંધો એના પર જ છું। હું 4 છોકરા ને છોકરીઓ ને છે, અમે 10 જણાનો સ્ટાફ છે એમાં ઘેર ખાવાનો। કોટેજ હોસ્પિટલના આગળ મારી લારી હતી અને લારીને હટાવવા માટે પીડબ્લ્યુડીના માણસો, મામલતદારશ્રીને ગાડી હતી, એ લોકોએ અમને હટાવવાનું કહી અને બીજે દિવસે અમને નોટિસ આપી હતી। તેઓ અમે લારી હટાવી લીધી છે।